ગુડ આફ્ટરનૂન. અવાજ સંભળાય છે ને બધાને? ઓકે, ચાલો. પ્રાયોગિક ભૂમિતિની અંદર છેલ્લે આપણે ચર્ચા કરતા હતા. સ્વાધ્યાય 10.1 આપણે કમ્પ્લીટ કરેલું અને ત્યારબાદ હવે સ્વાધ્યાય આગળનું છે 10.2. એની અંદર દાખલા નંબર 1 આપણો કમ્પ્લીટ થઈ ગયેલો. દાખલા નંબર 2 જોઈએ કે, અને બીજું કે બધાય બાળકો છે પોતાની પાસે જે કંઈ આપણી રચનાની જે સામગ્રી છે એ બધી પાસે લઈને બેસજો. જે કંઈ આપણે અહીંયા દોરીએ સાથે સાથે તમે પણ તમારી નોટબુકની અંદર જેમ ક્લાસની અંદર આપણે વર્ક કરતા હતા એવી જ રીતે સેમ અહીંયા પણ આપણે ક્લાસમાં બેઠા છીએ એવું સમજી અને બધાય છે એની સાથે સાથે જે કંઈ ચાપ આપણે દોરીએ છીએ કેવી રીતે દોરવાની છે હવે તમને બધાને ખ્યાલ છે, બરાબર? તો સાથે સાથે દોરશો તો તમને પણ એટલું છે એ મગજમાં ઉતરશે અને પછી આપણે મુદ્દા લખીએ એ મુદ્દા પણ સાથે સાથે તમારે લખવાના છે. ચાલો, તો બીજો પ્રશ્ન છે આપણો સ્વાધ્યાય 10.2ની અંદર. બીજો પ્રશ્ન છે કે જેની બાજુનું માપ 5.5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો. જેની બાજુનું માપ 5.5 સેન્ટીમીટર હોય, અહીંયા તમને બાજુનું માપ કીધું છે 5.5 સેન્ટીમીટર હોય એવા આપણે સમબાજુ ત્રિકોણની રચના કરવાની છે. હવે સમબાજુ ત્રિકોણ એટલે આપણને બધાને ખબર છે કે એની ત્રણેય બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. એટલા માટે તમને અહીંયા માત્ર એક જ વખત માપ આપેલું છે 5.5. એટલે એના આધાર પર આપણે હવે ત્રણેય બાજુના માપ કેવા લેવાના છે? સરખા. કયા માપ લેવાના છે? 5.5 સેન્ટીમીટર માપ લેવાનું છે, બરાબર? અને આપણે ત્રિકોણની રચના કરવાની છે. તો સૌપ્રથમ આપણે તમારી પાસે સ્કેલ છે, સ્કેલની મદદથી આપણે સૌપ્રથમ 5.5 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરીશું. હવે જો અહીંયા તમને ત્રિકોણ દોરવાનું કીધું છે, એવું કોઈ નામ આપેલું નથી ત્રિકોણનું કે ત્રિકોણ ABC દોરો કે XYZ દોરો, બરાબર? તમને અનુકૂળ લાગે એ નામ આપી અને આપણે અહીંયા ત્રિકોણનું રચના કરીશું. તો સૌ પહેલાં આપણે એક રેખાખંડ દોરીએ. કેટલા સેન્ટીમીટરનું દોરીશું? 5.5 સેન્ટીમીટરનું દોરીશું. તો અહીંયાથી હું રેખાખંડની રચના કરું છું. તમે સ્કેલની મદદથી 5.5 સેમીનો એક રેખાખંડ દોરી નાખશો. હવે એનું નામકરણ કરી દઈએ. આ જે રેખાખંડ છે એને આપણે AB રેખાખંડ કહી દઈએ. આના ઉપરથી આપણે ત્રિકોણ ABCની રચના કરીશું. તમે અહીંયા XY નામ પણ આપી શકો, PQ નામ પણ આપી શકો, બરાબર? કોઈ પણ નામ આપી શકાય. હવે જ્યારે આપણે અહીંયા મુદ્દા લખીએ ત્યારે પહેલો મુદ્દો આપણે શું થશે? તો કે રેખાખંડ AB 5.5 સેન્ટીમીટરનો રચો. હવે બીજો મુદ્દો, તો બીજું સ્ટેપ શું કરવાનું છે કે કોઈ પણ એક બિંદુને કેન્દ્ર લઈ અને આ જે આપણે 5.5 સેમીનો રેખાખંડ દોર્યો છે એટલું જ માપ આપણે પરિકરની મદદથી માપીશું અને એ માપના આધારે ફરી પાછી એક ચાપ દોરીશું, બરાબર? તો હું અહીંયા રેખાખંડ ઉપરથી જ માપ લઈ લઉં છું. આ માપ આપણું કેટલું છે? 5.5 છે, તો હું આટલું માપ લઈ લઉં છું, બરાબર? તો આ માપ મારું કેટલું થઈ ગયું? 5.5 સેન્ટીમીટરનું માપ થઈ ગયું. હવે આ માપના આધારે આપણે બંને ચાપ દોરીએ. પહેલાં એ બિંદુ ઉપર આપણે કેન્દ્ર રાખીશું અને એક ચાપની રચના કરીએ. એવી જ રીતે સેમ B ઉપર કેન્દ્ર રાખીશું અને એક ચાપની રચના કરીએ. બંને ચાપ જ્યાં છેદશે એને આપણે નામ આપીશું બિંદુ C, બરાબર? આટલું સમજાયું કેવી રીતે ચાપની રચના કરી? તો તમારે સ્કેલની મદદથી 5.5 સેન્ટીમીટર માપ લેવાનું છે. હવે એ માપની મદદથી
બિંદુ એ ઉપર કેન્દ્ર રાખી, આપણે પરિકરનું કેન્દ્ર છે એ ઉપર રાખી અને ચાપ દોરીએ, અને ફરી પાછું એના એ જ માપ બી ઉપર રાખી અને ચાપ દોરીએ. બંને ચાપ જ્યાં છેદે એ બિંદુને આપણે શું નામ આપીએ છીએ? સી નામ આપીએ છીએ. અને હવે શું કરવાનું છે? તો રેખાખંડ એ સી બનાવીશું અને આ બાજુ રેખાખંડ બી સી બનાવીશું. એટલે કે સી બિંદુને આપણે એ અને બી સાથે જોડી દઈએ. તો અહીંયાથી આપણે સી પરથી એ સુધીનો એક રેખાખંડ દોરીશું, અને એવી જ રીતે સીથી બી સુધીનો એક રેખાખંડ દોરીએ. તો આ જે ત્રિકોણ આપણો બનશે, આ માપ પણ કેટલું હશે? 5.5 સેન્ટીમીટર. અને બી સી રેખાખંડનું માપ પણ કેટલું મળશે? 5.5 સેન્ટીમીટર. આ જે આપણને ત્રિકોણ મળશે, ત્રિકોણ ABC, એ આપણો સમબાજુ ત્રિકોણ થશે, કારણ કે ત્રણેય બાજુના માપ કેવા મળે છે? સમાન મળે છે. બરાબર. અને આપણને રચના શેની કરવાની કીધી છે? સમબાજુ ત્રિકોણ બનાવવાનું કીધું છે. બરાબર. તો ચાલો હવે એના આપણે મુદ્દાઓ લખી લઈએ. રચનાના મુદ્દા. હવે પહેલો મુદ્દો શું લખવાનો છે? તો રેખાખંડ AB 5.5 સેન્ટીમીટરનો રચો. તો અહીંયા લખીએ રેખાખંડ AB 5.5 સેન્ટીમીટરનો રચો. બીજો મુદ્દો, તો બિંદુ એ ને કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાની ચાપ રચો. ફરી પાછો ત્રીજો મુદ્દો, બિંદુ બી ને કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાની ચાપ રચો. હવે બંને ચાપના છેદ બિંદુને સી નામ આપો. સી નામ આપી દીધા પછીનો આપણો આગળનો મુદ્દો શું થશે? તો રેખાખંડ AC અને BC રચો. એ લખીશું રેખાખંડ AC અને BC રચો. તેથી ત્રિકોણ ABC એ માગેલ માપ મુજબનો થશે. એને જોડી દઈએ એટલે આપણો એક ત્રિકોણ બની જશે, અને એ ત્રિકોણ છે એ આપણો માગેલા માપ મુજબનો સમબાજુ ત્રિકોણ મળશે. કેવો ત્રિકોણ મળશે? સમબાજુ ત્રિકોણ મળશે, કારણ કે ત્રણેય બાજુઓના માપ સરખા છે. કેવી રીતે ત્રિકોણની રચના કરવાની અત્યારે જે આપણે શીખી રહ્યા છીએ એ કયા માપ ઉપરથી શીખી રહ્યા છીએ? તો કે તમને ત્રણ બાજુઓના માપ આપેલા હોય તો એના ઉપરથી આપણે ત્રિકોણની રચના કેવી રીતે કરી શકીએ. બરાબર. પછી આગળ બાજુ, ખૂણો અને બાજુના માપ આવશે, ખૂણો, બાજુ અને ખૂણાના માપ આવશે. તો એના ઉપરથી આગળ કેવી રીતે અલગ અલગ ત્રણ માપ આપેલા હોય એના ઉપરથી ત્રિકોણની રચના કેવી રીતે કરવી એ પછી આગળના આપણા સ્વાધ્યાયની અંદર શીખવાનું છે. હવે આ મુદ્દાઓ છે એ એકવાર ધ્યાનથી તમે વાંચી લેજો અને લખી પણ લેજો. સાથે સાથે અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આકૃતિ છે એ સાથે દોરવાની રાખજો, જેથી કરીને આગળની રચનાઓ ચાલતી જાય તો પછી પાછળની રચનાઓમાં આપણને ખબર રહે કે આ રચના કેવી રીતે આપણે દોરીએ છીએ. બરાબર. તો સમજાઈ ગયું હોય તો હવે આગળ આના પછીનો નેક્સ્ટ દાખલો લઈએ.
ચાલો બાળકો, તો હવે આના પછી આગળ જઈએ. દાખલા નંબર 3. બીજો કોઈ કંઈને પ્રશ્ન હોય તો અત્યારે છે નોટ કરીને રાખજો. આપણે છેલ્લે 5 મિનિટની અંદર ચર્ચા કરીશું, બરાબર? એટલે વચ્ચે કંઈ તમને પ્રશ્ન થાય તો એને તમે નોંધીને રાખજો, જેથી કરી આપણે છેલ્લે 5 મિનિટમાં એની ચર્ચા કરી લઈશું. દાખલા નંબર 3 જોઈએ કે ત્રિકોણ PQR રચો. ટેક્સ્ટબુક બધા જોડે રાખજો. જેમાં PQનું માપ 4 સેન્ટીમીટર, અહીંયા હું લખતો જાઉં છું. PQનું માપ 4 સેન્ટીમીટર, QR માપ 3.5 સેન્ટીમીટર અને PR માપ 4 સેન્ટીમીટર છે. આવા ત્રિકોણની રચના કરવાની છે. અને આ કયા પ્રકારનો ત્રિકોણ છે એ પણ આપણે દર્શાવવાનું છે. આ જે ત્રિકોણ આપણે બનાવીશું એ ત્રિકોણ કયા પ્રકારનો બનશે એ પણ આપણે દર્શાવવાનું છે, બરાબર? તો સૌ પહેલાં આપણે ત્રિકોણની રચના કરીએ. કેવો ત્રિકોણ બનાવવાનો છે? ત્રિકોણ PQR. ત્રણેય બાજુઓના તમને માપ આપેલા છે. એમાંથી કોઈ પણ બાજુનું માપ લઈ અને આપણે છે એ ત્રિકોણની રચનાની શરૂઆત કરી શકીએ, બરાબર? તો અહીંયા સૌ પહેલાં છે હું માપ લઈ લઉં છું. આપણે પહેલું માપ આપ્યું છે PQ બરાબર 4 સેન્ટીમીટર. તો હું અહીંયા એક 4 સેન્ટીમીટરનો રેખાખંડ બનાવીશ. તમારે સ્કેલની મદદથી 4 સેન્ટીમીટરનું માપ લઈ અને રેખાખંડ બનાવવાનો છે અને એને નામ આપવાનું છે PQ. માપ પણ સાથે લખવાનું છે. કેટલા સેન્ટીમીટર? તો 4 સેન્ટીમીટરનો રેખાખંડ PQ રચી દીધો. હવે આગળ બીજું માપ આપેલું છે QR બરાબર 3.5 સેન્ટીમીટર. તો તમારે પરિકરની મદદથી, સ્કેલની મદદથી 3.5 સેન્ટીમીટરનું માપ છે એ લેવાનું છે, બરાબર? એક્ઝેક્ટ સ્કેલની મદદથી તમે માપશો એટલે 3 અને 4ની વચ્ચે જે 3.5નું માપ છે એ એક્ઝેક્ટ માપ લઈ અને આપણે પરિકરને કયા બિંદુ ઉપર રાખવાનું છે? કેન્દ્ર ક્યાં રાખીશું? QR માપ છે. કયું માપ છે? અહીંયા તમારી પાસે કઈ બાજુનું માપ છે? તો બાજુનું માપ આપેલું છે QR. તો આમાંથી તમારી પાસે અત્યારે હાલમાં કયા બે બિંદુઓ છે? એક બિંદુ P છે અને બીજું બિંદુ કયું છે? Q. તો Q ઉપર આપણે કેન્દ્ર લેશું અને ત્યાંથી 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ દોરીશું, બરાબર? હવે આ 3.5 છે અને P ઉપર રાખીને દોરી શકાય નહીં, બરાબર? કારણ કે P ઉપરનું કેન્દ્ર કોઈ છે નહીં કે જેમાં કયા બિંદુઓ છે? Q અને R એ બિંદુઓ છે. તો આપણે હવે અહીંયા ક્યાંક છે એ R બિંદુ મેળવવાનું છે. હવે R બિંદુ મેળવવું છે તો Q થી R સુધીનું અંતર આપણે પહેલું કયું લીધું? 3.5. તો Q ઉપર કેન્દ્ર રાખીશું અને એક ચાપ દોરીશું. અને ચાપ છે એ થોડીક લાંબી દોરવાની, જેથી કરીને આપણે બીજી વાર દોરવી પડે નહીં, બરાબર? પછી એવું લાગે તો થોડીક છે એ રબરની મદદથી કૂસી નાખવાની, જ્યારે બંને ચાપના છેદબિંદુ મળી જાય ત્યારે. હવે પછી આગળ છે કે PR બરાબર 4 સેન્ટીમીટરનું માપ લઈ અને ફરી પાછું આપણે ચાપ દોરીશું. તો જો આ PQનું માપ કેટલું છે? 4 સેન્ટીમીટર. તો હું અહીંયાથી જ માપ લઈ લઉં છું 4 સેન્ટીમીટરનું. તમારે સ્કેલની મદદથી માપ લેવું હોય તો પણ તમે એમાંથી લઈ શકશો, બરાબર? હા, માપ છે કેટલું પડ્યું આપણને? 4 સેન્ટીમીટરનું માપ મળે છે. તો હવે ફરી પાછું અહીંયા P ઉપર કેન્દ્ર રાખીશ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ દોરીશ, બરાબર? P થી કેટલા સેન્ટીમીટરની ચાપ દોરી? 4 સેન્ટીમીટર. અને Q ઉપરથી 3.5. બંને ચાપનું જે છેદબિંદુ મળ્યું એને શું નામ આપીશું? આ માપ કોનું છે? PR. આગળ માપ કયું હતું? QR.
બરાબર. તો પી ઉપર કેન્દ્ર લીધું, ક્યુ ઉપર કેન્દ્ર લીધું, બંને ઉપરથી આપણને જે ચાપનું છેદ બિંદુ મળ્યું એ કયું મળશે? તો આર બિંદુ મળશે. તો અહીંયા આપણે લખીશું આર. હવે શું કરવાનું છે તમને ખબર છે? આરને આપણે પી સાથે જોડીશું અને ફરી પાછું આરને આપણે ક્યુ સાથે જોડી દઈશું. તો અહીંયાથી સૌ પહેલાં આરથી પી સુધીનો રેખાખંડ એટલે કે રેખાખંડ પી આર દોરીશું અને આર પરથી ક્યુ સુધીનો રેખાખંડ એટલે કે રેખાખંડ ક્યુ આર રચીશું. બરાબર. હવે બંનેના માપ ખાસ લખવાના, માપ ભૂલવા જોઈએ નહીં. ફરી પાછું ન યાદ રહ્યું હોય તો અહીં જોઈ લો ક્યુ આરનું માપ કેટલું છે? 3.5. તો અહીંયા ક્યુથી આર સુધીનું અંતર, એનું માપ આપણે અહીં લખી દઈશું 3.5 સેન્ટીમીટર. બરાબર. આ કયો રેખાખંડ છે? તો પીથી આર એટલે કે પી આર રેખાખંડ, એનું માપ કયું છે? તો 4 સેન્ટીમીટર. તો આ ત્રણેય બાજુઓના માપ આપણે ખાસ એનો ઉલ્લેખ કરીશું તો આપણી આકૃતિ છે એ ખૂબ જ સારી રીતે તૈયાર થઈ જશે. ચલો હવે ફરી પાછા મુદ્દાઓ સેમ એના જેવા જ આગળના દાખલાઓમાં, આગળના સમબાજુ ત્રિકોણમાં જેવી રીતે મુદ્દાઓની રચના લખ્યા છે આપણે મુદ્દા, એ જ રીતે અહીંયા પણ આપણે મુદ્દા એવા લખવાના છે. મુદ્દામાં લગભગ જ્યારે ત્રિકોણના આવશે ત્યારે આમાં લગભગ બહુ તફાવત નહીં આવે. અહીંયા માત્ર હવે તમારે જે કંઈ તમે નામ આપેલા છે એ નામ અને માપ આ બે વસ્તુનો ફેરફાર કરવાનો થશે. બાકી તમારા મુદ્દા સેમ એના જ રહેશે. હું અહીંયા ફેરફાર કરું છું, તમારે તમારી નોટબુકની અંદર ફરીથી બધા મુદ્દાઓ છે એ સેમ આ જ રીતના લખવાના છે. બરાબર. તો અહીંયા આપણે સૌ પહેલાં શું કર્યું? તો રેખાખંડ પી ક્યુ 4 સેન્ટીમીટરનો રેખાખંડ પી ક્યુ 4 સેન્ટીમીટરનો રચો. ચાલો પછી બીજો મુદ્દો. તો બિંદુ અહીંયા આપણે કોઈ પણ લઈ શકીએ કે પીને કેન્દ્ર લઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચો. બીજો મુદ્દો આગળ લખીએ કે બિંદુ ક્યુને કેન્દ્ર લઈ, તો અહીંયા બીની જગ્યાએ આપણે ક્યુ લખ્યું, ક્યુને કેન્દ્ર લઈ અને કેટલા સેન્ટીમીટરની ચાપ દોરી? તો કે 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચો. હવે બંને ચાપના છેદબિંદુને અહીંયા શું નામ આપીએ છીએ આપણે? બંને ચાપના છેદબિંદુને આર નામ આપો. આર નામ આપી દીધા પછી બે રેખાખંડ દોર્યા. કયા રેખાખંડ દોર્યા? તો રેખાખંડ પીથી આર અને રેખાખંડ ક્યુથી આર. તો અહીંયા આપણે લખીશું રેખાખંડ પી આર રચો અને રેખાખંડ ક્યુ આર રચો. એટલે કે ત્રિકોણ પી ક્યુ આર છે એ માગેલા માપ મુજબનો ત્રિકોણ તૈયાર થશે. બરાબર. હવે પછીનો પ્રશ્ન એમ કીધું છે કે આપેલ ત્રિકોણ કયા પ્રકારનો બનશે? તો એનો પણ અહીંયા આપણે ઉલ્લેખ કરી દઈએ. પ્રશ્ન જોઈ લઈએ શું છે કે આ કયા પ્રકારનો ત્રિકોણ છે? તો કેમ આના ઉપરથી તમને આકૃતિ ઉપરથી ખબર પડશે કે આ આપેલો ત્રિકોણ છે એ કયા પ્રકારનો છે? તો બાળકો અહીંયા આપણે જોઈએ તો આ ત્રિકોણની અંદર બે બાજુઓ એવી છે કે જેના માપ સરખા છે. બરાબર. એક બાજુ પી ક્યુ જેનું માપ કેટલું છે? 4 સેન્ટીમીટર અને બીજી બાજુ પી આર એનું માપ પણ કેટલું છે? 4 સેન્ટીમીટર છે. એટલે ત્રણ બાજુમાંથી બે બાજુના માપ સરખા મળે છે. એટલે જ્યારે બે બાજુના માપ સમાન હોય ત્યારે આપણે એ ત્રિકોણને શું કહીએ છીએ? સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. તો અહીંયા આપણે લખીશું કે પી ક્યુનું માપ બરાબર પી આરનું માપ એના બરાબર કેટલા છે? 4 સેન્ટીમીટર. તેથી આપેલ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ બનશે. બે બાજુના માપ સરખા છે માટે અહીંયા દ્વિ શબ્દનો ઉપયોગ કરીએ છીએ.
કે આપેલો ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ બને છે. આગળનો ત્રિકોણ એવા ત્રણેય બાજુના માપ સરખા હતા, એટલા માટે આપેલો ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ હતો. સમબાજુ તો ત્રણેય બાજુ સરખી, સમદ્વિબાજુ તો એમાં માત્ર બે બાજુઓના માપ સરખા છે. હવે જો કદાચ આકૃતિ ઉપરથી જ ખબર પડે એવું નથી, તમને ત્રણ બાજુઓના માપ અહીંયા આપેલા છે, તો આ બાજુઓના માપ ઉપરથી પણ તમે નક્કી કરી શકો કે આપેલો ત્રિકોણ છે એ કયો છે. બરાબર, અહીંયા PQ બરાબર કેટલા છે? 4 સેન્ટીમીટર. અહીંયા પણ કેટલા છે? 4 સેન્ટીમીટર. જો તમને ત્રણેય બાજુમાંથી કોઈ બે માપ સરખા દેખાય તો એ આપેલો ત્રિકોણ છે એ કેવો બનશે? સમદ્વિબાજુ ત્રિકોણ બનશે અને બનશે. બરાબર, એટલે અહીંયા તમારા માપ જે આપેલા છે ત્રણેય બાજુના, એના ઉપરથી તમે નક્કી કરી શકો કે જો બે બાજુના માપ સરખા હશે તો આપેલો ત્રિકોણ સમદ્વિબાજુ બનશે, અને જો ત્રણેય બાજુના માપ સરખા હોય તો એ ત્રિકોણ સમબાજુ થશે. અને જો એકય બાજુના માપ સરખા ન હોય, એટલે કે ત્રણેય જુદા જુદા માપના અહીંયા તમને બાજુના માપ આપેલા હોય, તો એ ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. બરાબર, એટલે કે એકય બાજુના માપ સરખા છે નહીં. આ ત્રણેય વાતનો આપણે અહીંયા ઉલ્લેખ કરી દીધો. ચલો, તો આની અંદર હવે ખ્યાલ આવી ગયો કેવી રીતે આકૃતિ દોરવાની છે, કેવી રીતે રચનાના મુદ્દા લખવાના છે. બરાબર, તો હવે આના પછી આગળ પ્રશ્ન નંબર 4 ઉપર જઈએ. ચલો, તો હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. બધા જ સાથે સાથે રચના છે એ દોરતા જજો. દાખલા નંબર 4, એમાં માપ આપેલું છે AB બરાબર 2.5 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 6.5 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ ABC રચો અને ખૂણા Bનું માપ મેળવો. અહીંયા તમારે ખૂણો જે B તમને મળશે એ ખૂણા Bનું માપ પણ તમારે મેળવવાનું છે. આવા ત્રિકોણને આપણે રચના કરવાની છે. બરાબર, તો સૌ પહેલાં આપણે જે કાર્ય કરીએ છીએ કે ત્રણ બાજુમાંથી કોઈ પણ એક બાજુને આપણે આધાર લઈ અને એનો એક રેખાખંડ દોરી લઈએ, અને પછી જે બીજી બે બાજુઓ બાકી રહેશે એની આપણે ચાપ દોરી લઈશું, અને પછી ચાપનું છેદ બિંદુ મળે એને આપણે ત્રીજા બિંદુનું નામ આપીશું, એટલે આપણું ત્રિકોણ તૈયાર થશે. અને જો રેખાખંડ આપણે દોરીએ તો હંમેશા એમાં કેટલા બિંદુઓ તમારે લેવા પડશે? કોઈ પણ બે બિંદુ, ધારો કે PQ રેખાખંડ લઈએ તો ત્રીજું બિંદુ તમારી પાસે કયું બાકી રહેશે? R બિંદુ બાકી રહેવાનું છે. એટલે તમે જ્યાં બે ચાપ દોરશો, બંને ચાપનું છેદ બિંદુ મળે એને શું નામ આપશો? R. અને પછી બંનેને આપણે જોડી દઈએ એટલે આપણો રેખાખંડ PQR તૈયાર થઈ જાય. બરાબર, તો અહીંયા આપણે ત્રણ વસ્તુ ધ્યાને લેવાની છે. શું ધ્યાને લેવાનું છે? તો પહેલાં એક રેખાખંડ દોરવાનો, જે તમને માપ આપેલું છે માપનો રેખાખંડ દોર્યો. હવે અહીંયા તમે PQ દોરી દીધું છે, બાકી કયું રહે છે? R. તો વિચારી લો કે R રેખાખંડ છે તો P થી R નું તમને જે માપ આપ્યું હોય, P થી R સુધીનું જે માપ આપ્યું હોય એ માપ તમારે સ્કેલની મદદથી માપી લો પરિકરમાં, અને એટલું પરિકર છે એ તમારે શું કરવાનું છે? ખોલવાનું છે, અને P ઉપર કેન્દ્ર રાખી અને ચાપ દોરી દેવાનું. હવે પછી જોવાનું Q થી R સુધીનું અંતર એ તમને કેટલું આપેલું છે, તો Q ઉપર કેન્દ્ર રાખો અને જે માપ આપેલું છે એટલું તમે પરિકર ખોલો, અને પછી ફરી પાછું ચાપ દોરો અને બંને ચાપથી જોડી દો, એને આપણે R નામ આપી દઈશું. બરાબર, એટલે ત્રિકોણ તૈયાર થઈ જાય. જ્યારે ત્રણ બાજુ આપેલું હોય ત્યારે ત્રિકોણ દોરવો સાવ સહેલો છે, એમાં કોઈ બહુ અઘરી વાત છે નહીં. તો અહીંયા તમને ત્રણ બાજુઓ આપેલા છે. હવે એમાંથી આપણે કયા બાજુથી શરૂઆત કરીશું? તો આવું હોય ત્યારે ક્યારેક છે આપણે થોડુંક લોજિક પણ લગાવીએ કે અહીંયા 2.5 સેન્ટીમીટરનું માપ આપ્યું છે. બરાબર, પહેલી બાજુ છે 2.5 એટલે સાવ નાની એવી બાજુ બનશે.
બીજું માપ છે કેટલું છે 6 સેન્ટીમીટર, ત્રીજું માપ કેટલું છે 6.5. તો જ્યારે બાજુઓમાં વધારે ડિફરન્સ હોય એટલે કે અહીંયા 2 છે ને અહીંયા 6 છે, તો આવી રીતે હોય ત્યારે આપણે છે એ શું કરીશું તો જે સૌથી મોટી બાજુ છે એને પહેલાં આપણે રેખાખંડ તરીકે દોરી લઈએ, કારણ કે પછી પરિકરે એટલું બધું ખોલવું પડે અને પછી આપણે એને ચાપ દોરવી પડે એવું કરવું, એના કરતાં આપણે 6.5નું જ એક રેખાખંડ છે અહીંયા પહેલાં દોરી લઈએ સ્કેલની મદદથી. એટલે પછી આપણે 2 માપ જ લેવાના રહેશે, 2.5 સેન્ટીમીટરની ચાપ દોરવાની અને બીજું 6 સેન્ટીમીટરની ચાપ દોરીશું એટલે આપણો ત્રિકોણ બની જશે. તો અહીંયા રેખાખંડ એસી આપણે પહેલાં દોરીશું, કેટલા માપનો છે 6.5. તો અહીંયા આપણે માપ લઈએ, ચલો આ આપણો રેખાખંડ 6.5 સેન્ટીમીટરનો તૈયાર થઈ ગયો. એને શું નામ આપીશું? એ અને સી. ખાસ ધ્યાન રાખવાનું, તમે જે માપ લ્યો છો એ કઈ બાજુનું માપ છે તો એસી બાજુનું માપ છે, બરાબર. ભૂલથી પછી એ બી લખાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવાનું. તમે જે માપ લ્યો છો એ માપ તમને ખબર હોવી જોઈએ કે હું કઈ બાજુનું માપ લઈ અને ત્રિકોણ બનાવું છું. અહીંયા આપણે 6.5 સેન્ટીમીટરનો માપ લઈ અને એક રેખાખંડ દોરી દીધો. હવે 2 બાજુઓના માપ બાકી છે, એ બી અને બીસી. હવે આમાં તમને એ અને સી આ 2 બિંદુઓ તમને મળી ગયા. રેખાખંડ એક દોરીએ એટલે 2 બિંદુઓ તમને મળી જશે. બાકી કયું બિંદુ રહ્યું? બી બિંદુ બાકી છે. બી બિંદુ મેળવી લઈએ અને પછી બંને સાથે જોડી દઈએ એટલે આપણો ત્રિકોણ તૈયાર થશે. તો સૌ પહેલાં એ બી કેટલું માપ આપેલું છે? 2.5 સેન્ટીમીટર. એ ઉપર કેન્દ્ર રાખીશું અને 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ દોરીએ. તો સ્કેલની મદદથી આપણે તમે માપી લો 2.5 સેન્ટીમીટર. ચાલો ક્યાં કેન્દ્ર રાખીશું? બી બિંદુ મેળવવું છે, એ ઉપર કેન્દ્ર રાખીશું અને 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ દોરી. પછી બીજી બાજુ કઈ છે? બીસી બરાબર 6 સેન્ટીમીટર. તો હવે સી ઉપર કેન્દ્ર રાખી અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ દોરીશું. તો અહીંયાથી હું માપ લઈશું, તમે પણ સાથે માપ લઈ લો. બીસી છે, બરાબર. બીસી એટલે આ સી ઉપર આપણે કેન્દ્ર રાખીએ એટલે અહીંયા આપણને બી બિંદુ મળશે. તો સી ઉપર કેન્દ્ર રાખી અને આપણે ચાપ દોરવાની છે. બંને ચાપ મળી ગઈ. બંને ચાપનું જે છેદ બિંદુ છે, છેદ બિંદુને કયું નામ આપવાનું છે? તો બાકીનું જે બિંદુ આપણું વધ્યું છે બી, અહીંયા નામ આપી દઈશું બી. હવે એને આપણે સ્કેલની મદદથી જોડી દઈએ. બી થી સી સુધીનો રેખાખંડ જોડી દઈશું. તો આવો ત્રિકોણ છે આપણી પાસે તૈયાર થશે. આ જે ત્રિકોણ આપણો તૈયાર થાય છે એની અંદર હવે પ્રશ્ન એવો કરેલો છે આગળ કે ખૂણા બીનું માપ મેળવો. આ જે ખૂણો બી છે એનું માપ કેટલું છે એ મેળવવાનું છે. ખૂણો બી ક્યાં મળે છે તમને? અહીંયા ઉપર, બરાબર. પણ એ ખૂણો તમે જોશો તો એકદમ કેવો મળે છે? કાટકોણ મળશે અહીંયા ઉપરનો. એટલે કે આપેલો ત્રિકોણ છે એ કેવો છે? કાટકોણ ત્રિકોણ બને છે. કઈ માપના આધારે? કયા માપના આધારે? તો ત્રણેય બાજુઓના માપના આધારે આ ખૂણો જે મળશે એ કેવો મળશે? કાટકોણ ત્રિકોણ મળે છે. હવે અહીંયા રચનાના જે મુદ્દાઓ છે એમાં ફરી પાછા આપણે લખી લઈએ કે સૌ પ્રથમ આપણે શું દોરીએ છીએ? તો રેખાખંડ એસી 6.5 સેન્ટીમીટરનો રચીએ.
હવે બિંદુ એ ને કેન્દ્ર લઈ અહીંયા જે માપ છે એ લખી દઈએ 2.5 સેન્ટીમીટર અને બીથી સી સુધીનું માપ એટલે કે 6 સેન્ટીમીટર. તો બિંદુ એ ને કેન્દ્ર લઈ અને 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાની એક ચાપ રચો. ત્રીજો મુદ્દો શું થશે? તો બિંદુ સી ને કેન્દ્ર લઈ, તો અહીંયા લખીશું બિંદુ સી ને કેન્દ્ર લઈ કેટલા સેન્ટીમીટરની ચાપ દોરીએ છીએ? 6 સેન્ટીમીટર. તો અહીંયા લખીશું 6 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચો. બરાબર. હવે બંને ચાપના છેદબિંદુને શું નામ આપીએ છીએ? બી નામ આપીએ છીએ. તો અહીંયા લખીશું બંને ચાપના છેદબિંદુને બી નામ આપો. બી ઉપરથી કયા બે રેખાખંડ દોરીએ છીએ? તો રેખાખંડ બી એ અને રેખાખંડ બી સી. હવે બીથી એ સુધીનું માપ લઈએ છીએ તો એ બી એ લખીએ કે રેખાખંડ એ બી લખીએ? બંને સરખું છે. બરાબર. રેખાખંડ એ બી અથવા તો રેખાખંડ બી એ બંને રીતે લખી શકાય. તો આપણે અહીંયા શું લખીશું? રેખાખંડ એ બી અને રેખાખંડ બી સી રચો. એટલે આ રીતે આપણો ત્રિકોણ એ બી સી એ માગેલા માપનો તૈયાર થશે. તો અહીંયા લખી દઈશું ત્રિકોણ એ બી સી એ માગેલ માપ મુજબનો થશે. હવે જે એનો પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉલ્લેખ કરતી ખૂણા બીનું માપ મેળવો અને કદાચ ખૂણા બીનું માપ તમને ન ખબર પડે તો તમારી પાસે જે કોણ માપક છે એ કોણ માપક ઉપરથી પણ તમે અહીંયા ખૂણા બીનું માપ મેળવી શકશો. બરાબર. તો અહીંયા લખીએ કે ખૂણા બીનું માપ બરાબર 90 અંશ થશે. એટલે કે ખૂણો બી કાટકોણ મળે છે. એટલે આ આપણો ત્રિકોણ છે એ કેવો તૈયાર થશે? કાટકોણ ત્રિકોણ તૈયાર થશે. ચાલો, તો અહીંયા સુધી છે એ તમારા જે 3 પ્રશ્ન હતા સ્વાધ્યાય 10.2ની અંદર ત્રણ રચનાઓ છે એ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આની અંદર તમને કોઈ બીજો કંઈ પ્રશ્ન હોય, ન સમજણ હોય તો પૂછી શકો છો.